ચેનલ ઓફ વડોદરા। કલેક્ટર કચેરી દિવાળીપુરા ખાતે વરિષ્ઠ નાગરિકો માટે આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અટલ સાંસદ જનસેવા કેન્દ્ર 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ તેમજ આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ ઉપસ્થિત રહ્યા હતા। આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવા લાવવા પડે છે, જેમ કે આધાર કાર્ડ માટે પણ જરૂરી પુરાવા લાવવા પડે છે। દિવાળીપુરા સ્થિત કલેક્ટર કચેરી ખાતે અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ ઉપસ્થિત રહ્યા હતા। કેસ તમારા ફોનમાં એપ ઇન્સ્ટોલ કરવાની છે, ભારત સરકાર દ્વારા વેરીફાઈડ છે, જેમાં તમારી પ્રક્રિયા સબમિશન આજે ડૉક્ટર હેમાંગભાઈ જોશીના અટલ જનસેવા કેન્દ્ર ખાતે 18 વર્ષથી નીચેના બાળકોનું જે લોકોનું ફર્સ્ટ ટાઈમ એટલે કે પહેલી વખત આધાર કાર્ડ બનાવવાનું કામગીરી કરવામાં આવી રહી છે। એની સાથે સાથે આયુષ્યમાન કાર્ડ 70 વર્ષથી વધારે ઉંમરના વડીલો હોય એમનું આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કામગીરી ચાલે છે। 70 વર્ષથી નીચેના વ્યક્તિઓનું પણ આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી ચાલે છે। એની સાથે સાથે પ્રકૃતિ પરીક્ષણનો પણ અહીંયા કને કેમ્પ આજે ગયા ગુરુવારે પણ રાખવામાં આવ્યો હતો, આજે ફરી પાછો આ ગુરુવારે પણ રાખવામાં આવ્યો છે। તો આ તમામ પ્રકારની કામગીરી કલેક્ટર કચેરી ખાતે ડૉક્ટર હેમાંગભાઈ જોશીના કાર્યાલય અને જનસેવા કેન્દ્ર ખાતે આ કામગીરી અત્યારે ચાલુ છે અને અનેક લોકો વડોદરા શહેરના નાગરિકો આનો લાભ લઈ રહ્યા છે અને આપના માધ્યમથી હજુ પણ વધારેમાં વધારે લોકો આ બધી સેવાઓનો લાભ લે એવો અમારો પ્રયત્ન છે।